ફતેગંજ પોલીસ સ્ટેશન હદમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ચોંકાવનારી ઘટના. વડોદરા શહેરના ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અત્યંત ગંભીર અને સંવેદનશીલ દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. નવાયાર્ડ વિસ્તારમાં રહેતી 14 વર્ષીય સગીરાને બે યુવકો દ્વારા એક રૂમમાં લઈ જઈ બળજબરીપૂર્વક 3 કલાક સુધી બંધક બનાવી રાખીને વારાફરતી સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં સગીરાના પિતાએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય એક આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે. ફરાર આરોપીની શોધખોળ માટે પોલીસે વિશેષ ટીમો તૈનાત કરી છે. ફરિયાદ અનુસાર ફતેગંજ વિસ્તારમાં રહેતા બે યુવકો સગીરાને એક રૂમમાં લઈ જઈ તેના પર વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું હતું. 3 કલાક સુધી સગીરાને માનસિક અને શારીરિક રીતે પીડિત કરવામાં આવી હતી. ઘટના બાદ ગભરાયેલી સગીરા ઘરે પહોંચી હતી. પિતાએ પૂછપરછ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી. પોલીસે દ્વારા પીડિત સગીરાને તાત્કાલિક મેડિકલ તપાસ માટે વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. સમગ્ર મામલે પોક્સો એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સગીરાના પિતાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે મારી 14 વર્ષની દીકરી સાથે જે થયું છે તે બીજી કોઈ દીકરી સાથે ન બને તે માટે આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ. આવા આરોપીઓ માટે સમાજમાં દાખલો બેસાડવો જરૂરી છે. આ ઘટનાની જાણ થતાં સામાજિક કાર્યકરો પણ પરિવારની સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે આરોપીઓને કડકમાં કડક સજા આપવા તેમજ પરિવારને તાત્કાલિક ન્યાય મળે તેવી ઉગ્ર માંગ ઉઠાવી હતી. ફતેગંજ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ફરાર આરોપીઓને ઝડપવા માટે कार्यवाही तेज કરવામાં આવી છે. जी, सबसे पहले आपका नाम बताइए और जो आज यहाँ पे सुबह जो घटना बनी थी उसका समग्र घटना क्या थी, उसके बारे में पूरी जानकारी. मैं गांव भरगन यूपी में जिला कासगंज नगर पंचायत भरगन का अध्यक्ष हूँ और यहाँ भी मेरी सारी जनता रहती है भरगन की, उसी का मैं उनका सबका अध्यक्ष हूँ. और ये बनाव जो बना नवायार्ड विस्तार में, जब हमको मालूम पड़ा तो हम यहाँ आए पुलिस स्टेशन, तो पुलिस ने तुरंत कार्रवाई हाथ धरी और 376 का गुना दाखिल करा और पुलिस ने फुल एक्शन लिया है और इसमें पुलिस कोई कमी नहीं छोड़ रही है और अपनी तपास जारी करे हुए है. और मेरा सबसे गुजारिश यही है कि पुलिस के किसी को भड़काऊ बात करने की ज़रूरत नहीं है. पुलिस एक्शन ले रही है और वो लेगी और पुलिस अपना पूरा काम करेगी. बस मैं इतना ही कहना चाहता हूँ. આજરોજ નવાયાર્ડ વિસ્તારમાં, જે ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલો છે, ત્યાં એક સગીર વયની દીકરી ઉંમર વર્ષ 15 એની ઉપર બળાત્કારની ફરિયાદ એ દીકરીની માતા દ્વારા આપવામાં આવેલી છે. એ અનુસંધાને પોલીસે એના માતા પિતાને બોલાવી વ્યવસ્થિત પૂછપરછ કરી અને ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદમાં એની માતાને જે સગીર વયની દીકરી છે એમને 2 આરોપીના નામ લખાવ્યા છે. એ બંને આરોપી જે છે એમને ફતેગંજ પોલીસ સ્ટેશન દ્વારા હાલ રાઉન્ડ અપ કરી દેવામાં આવ્યા છે. આગળની તપાસ ચાલુ કરવામાં આવશે. સર, ટોટલ કેટલા આરોપી છે? અત્યારે ફરિયાદમાં જે બતાવેલા છે એ ટોટલ 2 આરોપી છે અને બંને આરોપીને, પ્રથમ એક આરોપીને પકડ્યો અને એના લગભગ કલાક 1.5 કલાક પછી પોલીસે અલગ અલગ વિવિધ ટીમો બનાવી અને મારી LCB અને ફતેગંજના ડિસ્ટાફ દ્વારા બીજા આરોપીને પણ રાઉન્ડ અપ કરીને લાવવામાં આવ્યા છે. દીકરીનું અત્યારે મેડિકલ જે છે કરાવવામાં આવી રહ્યું છે. આગળના પુરાવો એકત્ર કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. IPC 376 અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અન્ય જે કંઈ ફરિયાદના કન્ટેન્ટ છે અને પુરાવા મળશે એમાં આગળ ઉપર કલમોનો ઉમેરો કરી અને ચાર્જશીટ કરવામાં આવશે. સર, સ્થાનિકોનો આક્ષેપ છે કે જે વિસ્તારમાં ઘટના બની તે જગ્યાએ દારૂ અને ચરસ ગાંજો વેચાય છે તેવા ઘણા આક્ષેપો પણ થયા હતા. જે વિસ્તાર નવાયાર્ડ બતાવ્યો છે એમાં આપણે કદાચ જોયું હશે તો ઘણા લાંબા સમયથી પોલીસ અવારનવાર 31 ડિસેમ્બર સુધી પણ ત્યાં કોમ્બિંગ પણ કરેલું છે. અનેક દારૂના કેસ પણ કરવામાં આવેલા છે અને હજુ પણ પોલીસને કોઈપણ પ્રકારની બાતમી આપવામાં આવશે તો ચોક્કસ ખાતરી આપીએ છીએ કે ત્યાં રેડ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરે છે. એ બાબતમાં
અમે કટિબદ્ધ છીએ કે અમને કોઈ પણ આપની પાસે ઇન્ફોર્મેશન હશે આપ દ્વારા આપવામાં આવશે, ચોક્કસ રેડ કરીશું અને એ વસ્તુને નેસ્ત નાબૂદ કરીશું. સર, નાબાલિગ પર બલાત્કારની ઘટનાને લઈને લોકોમાં આક્રોશ છે, શું આશ્વાસન આપો છો? અમે એ બાબત એના ફાધર મધરને પણ કીધું છે. અમે પ્રજાજનોને પણ કહીએ છીએ કે પોલીસ ઉપર વિશ્વાસ રાખો, તપાસ કરવાનું કામ અમારું છે. જેટલા સ્ટ્રોંગ પુરાવા એકત્ર કરી અને ચાર્જશીટ કરવાની હશે એના માટે અમે દીકરીને ન્યાય મળે એ માટે કટિબદ્ધ છીએ. એક પુરાવો એકત્ર કરી અને અમે એનું ચાર્જશીટ કરીશું. બંને આરોપી અંદર સંડોવાયેલા હોય એવું એ અત્યારે ઇન્વેસ્ટિગેશનનો વિષય છે. હાલ જે ફરિયાદમાં 2 આરોપી બતાવેલા છે, બંને આરોપીને અત્યારે રાઉન્ડ અપ કર્યા છે. થોડી પૂછપરછ કરી અને આગળ એરેસ્ટ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. બીજા અત્યારે હાલ જસ્ટ એમને કીધું એ પ્રમાણે રાઉન્ડ અપ કર્યા છે. જ્યાં સુધી એની પૂછપરછ નહીં કરીએ ઊંડાણપૂર્વક ત્યાં સુધી એ બાબતમાં કોમેન્ટ નહીં કરી શકાય. એ પૂછપરછ પછી જ ખ્યાલ આવી શકશે. એક આરોપીની ઉંમર આશરે 19 વર્ષ છે, એક આરોપીની ઉંમર આશરે 20 વર્ષ છે. થેન્ક યુ. થેન્ક યુ સર.